હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું વઘારેલો ભાત. તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા એક તપેલીમાં 3 ગ્લાસ જેટલું પાણી પહેલાં ગરમ મૂકી દઈશું. હવે પાણી થોડું ગરમ થાય એટલે 2 તમાલપત્ર, 6 થી 7 મરીના દાણા, 2 તજના ટુકડા, 3 લવિંગ અને 2 એલચીને આ રીતે ઉપરથી થોડી આવી રીતે ફોલી અને નાખી દઈશું. અડધી ચમચી લીંબુનો રસ નાખીશું અને અડધી ચમચી તેલ નાખી દઈશું. લીંબુનો રસ અને તેલ નાખવાથી ભાતના દાણા એકદમ સરસ છૂટા થશે. અહીંયા ચોખાને મેં અડધી કલાક પલાળી દીધા હતા. બાસમતી ચોખા લીધા છે 1 વાટકી. ચોખાને 4 થી 5 પાણીએ ધોઈ અને અડધી કલાક માટે પલાળ્યા હતા, એટલે એકદમ સરસ ચોખાના દાણા ફૂલી ગયા છે. ભાત થાય ત્યાં હવે શાકભાજી સુધારી લેશું. 2 બટેટા લીધા છે, 1 ડુંગળી, 1 મરચું, 1 ટમેટું અને 3 કળી લસણ લીધી છે. બટેટાને આ રીતે આપણે ગોળ પતીકા કરી લેશું. આ રીતે 2 બટેટા સુધારી લેશું. ડુંગળીની આ રીતની આપણે પાતળી સ્લાઈસ કરીશું. આ રીતે ડુંગળી સુધારી લીધી છે અને બટેટા, મરચાંને પણ ઝીણું ઝીણું સુધારી લેશું અને ટમેટું અને લસણ પણ ઝીણું ઝીણું સુધારી લેશું. એક વખત ભાતને જોઈ લેશું. આ રીતે 80% જ કૂક કરવાનો છે. રાઈસને એકદમ ગળી નથી જવા દેવાના. હવે એક કડાઈમાં 1 ચમચો તેલ અને 1 ચમચો ઘી મૂકી દઈશું. પહેલાં આપણે બટેટાને સાંતળી લેશું. આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહી અને બટેટાને સાંતળી લેશું. બટેટાનો આ રીતે કલર ચેન્જ થાય અને આ રીતે થોડા બફાઈ જાય એટલે આપણે બટેટાને એક ડીશમાં કાઢી લેશું. હવે એ જ કડાઈમાં આપણે જે ડુંગળી સુધારીને રાખેલી છે એ ડુંગળી સાંતળી લેશું. ડુંગળીને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું. ડુંગળીનો પણ આ રીતે બ્રાઉન કલર થાય અને થોડી ડુંગળી સતળાય, એની સુગંધ આવે એટલે આપણે ડુંગળીને પણ એક ડીશમાં કાઢી લેશું. ડુંગળી સરસ સતળાઈ ગઈ છે. હવે આપણે અડધી ચમચી જીરું મૂકી દઈશું. ચપટી હિંગ નાખી દઈશું. મીઠા લીમડાના પાન નાખશું. સુધારેલું મરચું નાખી દઈશું. લસણ જે ઝીણું સુધારીને રાખેલું છે એ નાખી દઈશું. લસણ અને મરચાંને એક વખત સાંતળી લેશું. એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળવાનું છે. હવે ઝીણું સુધારેલું ટમેટું નાખી દઈશું અને ટમેટાને પણ સાંતળી લેશું. ટમેટું ઝડપથી બફાઈ જાય એના માટે આપણે એમાં નિમક પહેલાં નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે. ટમેટું સરસ સોફ્ટ થઈ ગયું છે. બધા મસાલા નાખી દઈશું. અડધી ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો. બરાબર મિક્સ કરી લેશું. હવે અહીંયા મેં અડધી વાટકી દહીં લીધું છે. દહીંને આમ
ફેંટીને લીધું છે. દહીં નાખી દઈશું અને ગેસની ફ્લેમ છે એ સાવ સ્લો કરી દઈશું, એટલે દહીં ફાટી ન જાય ને સતત આ રીતે હલાવતા રહીશું, એટલે દહીં બરાબર મસાલા સાથે મિક્સ થઈ જાય. વઘારી ભાતમાં દહીંનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે જે તૈયાર કરેલા ભાત છે એ નાખી દઈશું. આપણે જે સાંતળીને અલગ રાખેલી ડુંગળી હતી એ નાખશું. બટેટા નાખી દઈશું અને હળવા હાથે મિક્સ કરી લેશું. ભાત તૈયાર થઈ ગયા છે. છેલ્લે કોથમીર નાખી દઈશું. બરાબર મિક્સ કરી લેશું. તૈયાર છે વઘારેલો ભાત. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.